નમસ્કાર. આજની આ ચર્ચામાં આપણે ભારતના ફૂડ સેફ્ટી એન્ડ સ્ટેન્ડર્ડ્સ એક્ટ 2006 એની અંદર રહેલા કેટલાક પાયાના કાનૂની શબ્દોને સમજવાનો પ્રયત્ન કરીશું. જો આ એવા શબ્દો છે જે નક્કી કરે છે કે આપણી થાળીમાં જે ખોરાક આવે છે એ કેટલો સુરક્ષિત છે. તો આપણે આખી વાતને 5 મુખ્ય ભાગમાં વહેંચી છે. શરૂઆત કરીશું કાયદાના પાયાથી, પછી સમજીશું કે કાયદો ખોરાક કોને કહે છે, ખોરાકમાં ગડબડ થાય ત્યારે શું થાય, આ સુરક્ષાની જવાબદારી કોની છે, અને છેલ્લે આખી પ્રક્રિયા કેવી રીતે કામ કરે છે. ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલાં એ સમજવું જરૂરી છે કે આ કાયદાની જરૂર કેમ પડી. આ કાયદો ખોરાકને લગતા બધા જ જૂના કાયદાઓને એક જગ્યાએ લાવે છે અને એનો મુખ્ય ધ્યેય એક જ છે, એ સુનિશ્ચિત કરવું કે લોકોને ખાવા માટે સલામત અને પૌષ્ટિક ખોરાક મળે. આ છે કાયદાનું સત્તાવાર નામ અને એનો મુખ્ય ઉદ્દેશ. એ ખાલી નિયમો નથી બનાવતો, પણ એ નિયમોનું પાલન કરાવવા માટે એક આખી સંસ્થા એટલે કે FSSAI ની સ્થાપના પણ કરે છે. હવે આ સવાલ મનમાં જરૂર આવે, બરાબર ને, કે ભાઈ આ શબ્દોના અર્થ આટલા બધા મહત્વના કેમ છે? તો જુઓ, વાત એમ છે કે જ્યારે કોઈ કાયદાનો અમલ કરવાનો હોય ને, ત્યારે દરેક શબ્દનો અર્થ એકદમ સ્પષ્ટ હોવો જોઈએ, કોઈ ગૂંચવણ નહીં. આ સ્પષ્ટતા જ ઉત્પાદકો, અધિકારીઓ અને આપણા જેવા ગ્રાહકો બધાને એક જ પાના પર લાવે છે. ટૂંકમાં કહીએ તો, જો શબ્દો સ્પષ્ટ હોય તો નિયમો સ્પષ્ટ બને, અને નિયમો સ્પષ્ટ હોય તો જ બધા માટે ખોરાક સુરક્ષિત બને. તો ચાલો સૌથી મૂળભૂત વ્યાખ્યાથી જ શરૂઆત કરીએ. આ આખા કાયદાના કેન્દ્રમાં કયો શબ્દ છે? ખોરાક. તો કાયદાની નજરમાં ખોરાક એટલે શું? હવે આ વ્યાખ્યા છે ને, એ ખરેખર બહુ વ્યાપક છે. એમાં નાના બાળકોનો ખોરાક, પેક્ડ પાણી, ચ્યુઇંગ ગમ એટલું જ નહીં, પણ રસોઈ બનાવતી વખતે જે પાણી વપરાય ને એનો પણ સમાવેશ થાય છે. અને જેટલું એ જાણવું જરૂરી છે કે ખોરાક શું છે, એટલું જ એ જાણવું પણ જરૂરી છે કે શું નથી. કાયદો સ્પષ્ટપણે કહે છે કે પશુઓનો ચારો, દવાઓ કે કોસ્મેટિક્સ જેવી વસ્તુઓ ખોરાકની વ્યાખ્યામાં નથી આવતી. તો સીધી વાત એ છે કે જો કોઈ વસ્તુ માણસના ખાવા પીવા માટે બની હોય તો કાયદો એને ખોરાક ગણે છે. ઓકે, હવે એ પરિસ્થિતિઓ વિશે વાત કરીએ જેના માટે આ કાયદો બન્યો છે. જ્યારે કોઈ ખાદ્ય પદાર્થ નક્કી કરેલા માપદંડો પર ખરો નથી ઉતરતો, ત્યારે કાયદો એને અલગ અલગ કેટેગરીમાં મૂકે છે. આ સૌથી ગંભીર કેટેગરી છે. મતલબ કે જો કોઈ ખોરાક ભેળસેળવાળો હોય, એમાં કોઈ હાનિકારક તત્વ હોય અથવા કોઈપણ રીતે એ સ્વાસ્થ્ય માટે સીધો ખતરો હોય, તો એને અસુરક્ષિત ખોરાક કહેવાય. અહીં વાત ખાલી ક્વોલિટીની નથી, પણ જે માહિતી આપવામાં આવે છે એની પણ છે. માની લો કે કોઈ પ્રોડક્ટ બીજા કોઈ પ્રોડક્ટની નકલ કરે છે અથવા તેના પેકેટ પર ઉત્પાદકની ખોટી માહિતી છે, તો એને ખોટી છાપવાળો ખોરાક કહેવાય. અહીં સમજવા જેવી વાત એ છે કે આ પ્રકારનો ખોરાક કદાચ સ્વાસ્થ્ય માટે હાનિકારક ન પણ હોય, પણ એ ગુણવત્તાના જે નક્કી કરેલા સ્ટેન્ડર્ડ્સ છે એને પૂરા નથી કરતો. એટલે આ ગુણવત્તાનો પ્રશ્ન છે, સીધી સુરક્ષાનો નહીં. અને અહીંયા આ બંને વચ્ચેનો તફાવત બિલકુલ સ્પષ્ટ થઈ જાય છે. અસુરક્ષિત એટલે સ્વાસ્થ્ય માટે જોખમ, જ્યારે સબસ્ટેન્ડર્ડ એટલે ગુણવત્તામાં કચાસ. તો મૂળભૂત તફાવત એ છે કે અસુરક્ષિત ખોરાક સીધો જ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે, જ્યારે સબસ્ટેન્ડર્ડ અને ખોટી છાપવાળો ખોરાક ગુણવત્તા અને પ્રમાણિકતાના મુદ્દા સાથે જોડાયેલો છે. તો સવાલ એ છે કે આ બધા નિયમો અને ધોરણોનું પાલન કરાવે છે કોણ? ચાલો હવે એ લોકો અને સંસ્થાઓ વિશે જાણીએ જેમના પર આ કાયદાના અમલની જવાબદારી છે. આ છે મુખ્ય સંસ્થા, જેને આપણે બધા FSSAIના નામથી ઓળખીએ છીએ. આખા ભારતમાં ખાદ્ય ઉદ્યોગ માટેના ધોરણો નક્કી કરવાનું અને તેનું નિયમન કરવાનું કામ આ ઓથોરિટી કરે છે. આમાં જે ખોરાક બનાવે છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડે છે અને જે વેચે છે, એ બધા આવી જાય. કાયદો સ્પષ્ટપણે કહે છે કે તેમના દ્વારા વેચવામાં આવતા ખોરાકની સુરક્ષા માટે એ લોકો જ કાયદેસર રીતે જવાબદાર છે. આ એ અધિકારીઓ છે જે ફિલ્ડમાં જઈને કાયદાનો અમલ કરાવે છે. તેઓ દુકાનો અને ફેક્ટરીઓમાં જઈને તપાસ કરે છે, સેમ્પલ લે છે અને એ ખાતરી કરે છે કે બધા નિયમોનું બરાબર પાલન થઈ રહ્યું છે. અને છેલ્લે આ આખા કાયદાના કેન્દ્રમાં કોણ છે? ગ્રાહક. આ કાયદો આખરે તો ગ્રાહકોની સુરક્ષા માટે જ બનાવવામાં આવ્યો છે. તો સાર એ છે કે ફૂડ ઓથોરિટીથી માંડીને વેપારી અને ગ્રાહક સુધી દરેકની ભૂમિકા એકદમ સ્પષ્ટ છે.
ચાલો હવે આપણા છેલ્લા વિભાગ તરફ આગળ વધીએ. અહીં આપણે જોઈશું કે આ કાયદો ખોરાક સાથે જોડાયેલા જોખમોને ઓળખવા અને તેને નિયંત્રિત કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરે છે. સૌપ્રથમ તો એ સમજવું પડે કે કાયદો જોખમ શબ્દને કેવી રીતે જુએ છે. જોખમ એટલે ખાલી કોઈ ખતરો હોવો એટલું જ નહીં, પણ એ ખતરાથી નુકસાન થવાની સંભાવના કેટલી છે અને નુકસાન કેટલું ગંભીર હોઈ શકે છે એ બંનેનું મિશ્રણ. આ 3 પગલાંની પ્રક્રિયાને જોખમ વિશ્લેષણ કહેવાય છે. આનાથી ખબર પડે છે કે સત્તાવાળાઓ કેવી રીતે વ્યવસ્થિત રીતે ખાદ્ય સુરક્ષાના જોખમોનો સામનો કરે છે. એટલે કે કાયદો સમસ્યા થાય એની રાહ નથી જોતો, પણ જોખમનું પહેલેથી જ મૂલ્યાંકન કરીને એને રોકવાનો પ્રયાસ કરે છે. તો આ બધી કાનૂની વ્યાખ્યાઓ જાણ્યા પછી એક સવાલ જરૂર થાય કે શું હવે આપણે આપણી થાળીમાં રહેલા ખોરાકને એક અલગ નજરથી જોઈશું? કારણ કે આ વ્યાખ્યાઓ ખાલી કાયદાના પુસ્તકમાં લખેલા શબ્દો નથી, પણ એ આપણી થાળીમાં જે ખોરાક છે એની સુરક્ષા અને ગુણવત્તાની ખાતરી આપે છે.